વડોદરા શહેરના તુલસીધામ 4 રસ્તા નજીક થયેલા અકસ્માતમાં ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત થતા ચકચાર મચી ગઈ છે। આ માહિતી મુજબ 3 મિત્રો પરીક્ષા આપી બાઇક પર ફરવા નીકળ્યા હતા ત્યારે ઓવર સ્પીડના કારણે બાઇક કાર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક ચલાવતો સગીર વિદ્યાર્થી ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ સમગ્ર ઘટનાનો સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યો છે, જે કાર ચાલકે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અન્ય ઈજાગ્રસ્તોને સારવાર માટે મોકલવામાં આવ્યા હતા। મૃતક વિદ્યાર્થીના પિતા પોલીસ ખાતામાં ફરજ બજાવતા હોવાને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાયેલો જોવા મળ્યો છે। તુલસીધામ 4 રસ્તા પાસે અકસ્માત સર્જાયો હતો, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીનું મોત નીપજ્યું હતું, જે ઓવર સ્પીડે આ જાન લીધી હતી, જે બાઇક કાર અથડામણમાં દુર્ઘટના સર્જાઈ હતી અને આ સીસીટીવી ફૂટેજ સામે આવી રહ્યા છે। પરિવારમાં શોકની લાગણી જોવા મળી રહી છે, જે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જે ઓવર સ્પીડના કારણે બાઇક કાર સાથે ભટકાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં બાઇક ચલાવતો સગીર વિદ્યાર્થી ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। આ સમગ્ર ઘટનાનો વિડીયો સીસીટીવી ફૂટેજમાં સામે આવી રહ્યો છે, જે કાર ચાલકે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી અને ઈજાગ્રસ્તોને પણ સારવાર માટે મોકલવામાં આવ્યા હતા। મૃતક વિદ્યાર્થીના પિતા પોલીસ ખાતામાં ફરજ બજાવતા હોવાને કારણે પરિવારમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે, જે તુલસીધામ 4 રસ્તા પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં ધોરણ 10ના વિદ્યાર્થીનું કરુણ મોત નીપજ્યું હતું। ઓવર સ્પીડે જાન લીધી હતી, જે બાઇક અને કાર વચ્ચે અથડામણ થયું હતું અને દુર્ઘટના સર્જાઈ હતી। સીસીટીવી ફૂટેજના આધારે આ વિડીયો સામે આવી રહ્યા છે, જે પરિવાર પર શોકની લાગણી જોવા મળી રહી છે।